સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દ્વારા આયોજિત આ સંધાન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું રાજેન્દ્ર વી રાવલ, એસોસિએટ પ્રોફેસર કોમર્સ, સીસી સેટ કોલેજ ઓફ કોમર્સ, નવ ગુજરાત કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ. મિત્રો, આજે આપણે કિંમત નિર્ધારણ એટલે કે પ્રાઇઝિંગ વિષય પર આપણે આજે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે કિંમત નિર્ધારણ એ બહુ મહત્ત્વની બાબત છે. કોઈક પણ કંપની એનો ધંધાકીય હેતુ સિદ્ધ કરવા માટે, કંપનીનું કે એનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે આ કિંમત નિર્ધારણ એ સૌથી મહત્ત્વની બાબત બને છે. અત્યારે આર્થિક જગતના જે વ્યવહારો છે એ બધા જ અહીંથી શરૂ થાય છે, કિંમત નિર્ધારણથી. કે આપણી પેદાશની કિંમત કેટલી રાખવી, ત્યાંથી જ આખું કામગીરી અહીંયા બહુ મહત્ત્વની બને છે. અને એના જ આધારે બજારમાં તમારો હિસ્સો કેટલો રહેશે, કંપનીનું વેચાણ કેટલું થશે. જેટલું વેચાણ વધશે એટલો નફો વધશે, નફો વધશે એટલું કંપની સારામાં સારું કામગીરી બજાવી શકશે અને રોકાણ પર સારામાં સારું વળતર આપી શકે એના શેર હોલ્ડરોને. કંપનીનો ભાવિ વિકાસ, પ્રગતિ, આ બધું જ અહીંયા કિંમત નિર્ધારણમાં માટે મહત્ત્વનું બને છે. કિંમત નિર્ધારણ એ ધંધાકીય હેતુ માટે અત્યારના સમયમાં એક વ્યૂહાત્મક નિર્ણય બન્યો છે, સ્ટ્રેટેજિક ડિસિઝન. અને આ એક બહુ મહત્ત્વની બાબત છે અને આપણે આજે એના પર આપણે ચર્ચા કરીશું. આમાં આપણે વિવિધ મુદ્દાઓ જે જોઈશું એમાં સૌપ્રથમ કિંમત નિર્ધારણનો અર્થ એટલે કે એની વ્યાખ્યા, ત્યાર પછી એના હેતુઓ, એને અસર કરતા પરિબળો અને કિંમત નિર્ધારણની વિવિધ પદ્ધતિઓ. આમ આપણે 4 મુદ્દાઓ પર આપણે અત્યારે ડિસ્કશન કરીશું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે જે પ્રમાણે જરૂર રહેશે એ પ્રમાણે ડિસ્કશન, ચર્ચા વધારીશું અથવા જરૂર પડે આપણે ટૂંકાવી દઈશું. હવે મિત્રો, આપણે જોઈએ તો કિંમત નિર્ધારણ એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈએ તો કિંમત એટલે પેદાશ કે સેવાની માલિકીની ફેરબદલી સામે પ્રાપ્ત થતું નાણાકીય મૂલ્ય. પેદાશ કે સેવાની માલિકીની ફેરબદલી સામે પ્રાપ્ત થતું નાણાકીય મૂલ્ય. મની વેલ્યુ રિસીવ્ડ અગેન્સ્ટ એક્સચેન્જ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. એટલે કે કોઈપણ પેદાશની કિંમત એ મહત્ત્વની બને છે. અને કિંમત એ પેદાશ કે સેવાની માલિકીની ફેરબદલી સામે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આ એક પેન છે, તો એ પેનની કિંમત કેટલી? 10 રૂપિયા. આ પેનની કિંમત આપણે રાખી છે કંપનીએ 10 રૂપિયા. તમે એને 10 રૂપિયા આપ્યા, સામે અમને તમને પેન આપી, એટલે તમે એને નાણાકીય મૂલ્ય ચૂકવી છે, સામે તમને પેનની માલિકી મળે છે. આ થઈ કિંમત. એટલે કે માલિકીની ફેરબદલી સામે પ્રાપ્ત થતું નાણાકીય મૂલ્ય એટલે કિંમત. બીજું આપણે જોઈએ તો બીજી વ્યાખ્યા કે કોઈપણ વસ્તુ કે સેવાના ભાવોને વિનિમય માટે જરૂરી એવા નાણાકીય સાધનો છે. કોઈપણ વસ્તુ કે સેવા, પેદાશ અથવા સેવાઓના પણ કિંમત નિર્ધારણ થયેલી હોય છે. દાખલા કે મેડિકલ સર્વિસીસ છે, સિક્યુરિટી સર્વિસીસ છે, એ બધી સર્વિસીસોમાં પણ આ કિંમત નિર્ધારણ મહત્ત્વની બને છે. એટલે કે કોઈપણ પેદાશ અથવા તો સેવાઓના ભાવોને વિનિમય માટે જરૂરી એવા નાણાકીય સાધનો, કે કેટલા નાણાકીય સાધનો તમારે જોઈશે, કેટલી રકમ જોઈશે, એ બાબતનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે, એટલે કે કિંમત. આ થઈ આપણે કિંમતની બાબત. હવે આપણે જોઈશું કે કિંમત નિર્ધારણ એટલે શું, પ્રાઇઝિંગ. કિંમત નિર્ધારણમાં આપણે જોઈએ તો કિંમત નિર્ધારણ એટલે કોઈપણ પેદાશ કે સેવાની કિંમત
નક્કી કરવાની પ્રક્રિયા એટલે કિંમત નિર્ધારણ. કોઈપણ પેદાશ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા. કોઈપણ પેદાશ કે સેવાની કિંમત નક્કી કરવી એ એક આખી પ્રોસેસ છે, એક આખી પ્રક્રિયા છે. દાખલા કે કાચો માલ સામાન એની કિંમત, પછી જે પ્રક્રિયા થઈ એની કિંમત, તમે એનર્જી લગાવો છો, જે એનર્જી છે એ મશીનરી, કર્મચારીઓ જે કામ કરશે, રૂટીન ખર્ચાઓ, આ બધા ટ્રાન્સપોર્ટેશન ખર્ચાઓ, આ બધું જ સાથે મિલાઈને પછી આપણે છેલ્લે કિંમત નક્કી કરી છે પડતર કિંમતના આધારે. એટલે કે કોઈપણ પેદાશ કે સેવાની કિંમત નક્કી કરવી એક પ્રક્રિયા છે, નક્કી કરવાની એક પ્રક્રિયા છે જેને કિંમત નિર્ધારણ કહેવામાં આવે છે. એટલે કે આ વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને આપણે કોઈપણ પેદાશ કે સેવાની કિંમત નિર્ધારણ કરીએ છીએ, એને કિંમત કહેવાય છે. બીજી વ્યાખ્યા જોઈએ તો કિંમત નિર્ધારણ એ કુલ પેદાશની રજૂઆત બરાબર છે, જેમાં પેદાશનું નામ, પેકેજ, પેદાશના લાભો, વેચાણ પછીની સેવાઓ, ડિલિવરી, શાખ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પેદાશની કુલ રજૂઆત બરાબર છે, જેમાં કઈ કઈ બાબતો આવે છે. પેદાશનું નામ, અમુક કંપનીઓના નામ તમે જોવા કે બહુ મોટા પ્રતિષ્ઠિત નામો છે, અને એ પ્રતિષ્ઠિત કંપનીઓ એમની ચીજ વસ્તુ હાઈએસ્ટ કિંમત, ઉચ્ચ કિંમતે વેચે છે. નામની કહે છે કે વેલ્યુ છે. તો પેદાશનું નામ, પેકેજ, પેદાશના લાભો, વેચાણ પછીની સેવાઓ, વેચાણ પછી કઈ કઈ સેવાઓ આપીશું, આફ્ટર સેલ્સ સર્વિસ, એનો પણ એમાં સમાવેશ કરી દેવામાં આવે છે. ડિલિવરી એટલે કે વસ્તુ ગ્રાહકને કઈ રીતે પહોંચાડીશું, શાખ એટલે કે ક્રેડિટ કેટલી આપવી, આ બધી જ બાબતોનો અહીંયા કિંમત નિર્ધારણમાં સમાવેશ કરવામાં આવે છે. એને આપણે કિંમત નિર્ધારણ તરીકે ઓળખી શકાય. મિત્રો, આપણે જોઈએ તો વસ્તુઓ કે ઉપયોગિતા ગ્રાહકની સામે, મૂલ્યની સામે ગ્રાહકને જે નાણાકીય એકમ ચૂકવવા પડે છે અથવા તો જે એકમ ચૂકવવાની તૈયારી બતાવે છે એને કિંમત તરીકે ઓળખવામાં આવે છે. પેદાશનું સમય, સ્થળ, ધંધાકીય પર્યાવરણ અનુસાર મૂલ્ય રહેલું હોય છે, અને એ બાબતને આપણે અહીંયા ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય મોટે ભાગે નાણાકીય સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે કે આટલા રૂપિયા આની કિંમત છે. ભારતમાં રૂપિયા, અમેરિકામાં ડોલર તરીકે કહેતા હોય, એટલે કે જે દેશમાં જે ચલણ હોય એના પ્રમાણે એ લોકો નાણાકીય સંજ્ઞામાં કિંમતને આપણે દર્શાવીએ છીએ, અને એ એક મહત્ત્વની બાબત બને છે. આ છે કિંમત. હવે મિત્રો, આપણે જોઈએ કે કિંમતની આપણને વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે કે કોઈપણ પેદાશ કે સેવાની માલિકી સામે ચૂકવવામાં આવતું નાણાકીય મૂલ્ય એટલે કિંમત. હવે આપણે જોઈએ કે કિંમત નિર્ધારણના હેતુઓ કયા કયા છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રાઇઝિંગ અથવા તો પ્રાઇઝિંગ ઓબ્જેક્ટિવ્સ. હવે હેતુઓ કયા છે કિંમત નિર્ધારણના? એ દરેક કંપની પોતાની સિક્રેટ મેટર છે, એ આપણે કંઈ ડાયરેક્ટ જાણી શકતા નથી. એ આપણે માહિતી મેળવવી પડે, આપણે ઓબ્ઝર્વેશન, રિસર્ચ વર્કની બાબત બને છે. અમેરિકામાં બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ તે મોટી 20 કંપનીઓનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ પરથી એમને તારણ કાઢ્યું કે કંપનીઓ કિંમત નિર્ધારણના હેતુઓ કયા છે એ બાબત એમને ત્યાં નક્કી કરી. હવે એ જે કિંમત નિર્ધારણના હેતુઓ છે એ આપણે જોઈએ તો સૌ પ્રથમ છે રોકાણ પર વળતર મેળવવું, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. રોકાણ પર વળતર મેળવવાનું છે. કંપની પોતે મૂડીરોકાણ કરે છે. હવે એ મૂડીરોકાણ પર કંપનીને પૂરતું વળતર મળવું જોઈએ. દાખલા તરીકે કંપનીએ નક્કી કર્યું કે પડતર પર આપણને 10% વળતર મળવું જોઈએ કે 20% વળતર મળવું જોઈએ, તો જેટલું એમને નક્કી કર્યું છે એટલું વળતર એમને મળવું જોઈએ. આ એક મહત્ત્વની બાબત છે. એટલે કે રોકાણ પર વળતર મેળવવાનો એક મહત્ત્વનો હેતુ છે કિંમત નિર્ધારણનો, કે જે કોઈ રોકાણ થયું છે એના પર વર્ષે 10%, 12% કે 15% વળતર પ્રાપ્ત થવું જોઈએ.
આ એક હેતુ થયું. હવે એ હેતુને ધ્યાનમાં રાખીને કંપની એની પેદાશોની કિંમત નક્કી કરશે. એટલે કિંમત નિર્ધારણની પ્રક્રિયા એ રોકાણ પર વર્તન મેળવવાની બાબત પર આધારિત બને છે. એ એનો હેતુ છે. બીજો હેતુ જોઈએ તો મહત્તમ નફો મેળવવો, ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ. અત્યારે મિત્રો આપણે જોઈએ તો ઘણી બધી કંપનીઓનો મુખ્ય હેતુ છે નફો મેળવવો, વધુને વધુ નફો મેળવવો, પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે કે મહત્તમ નફો મેળવવા માટે કંપનીઓ પેદાશની કિંમત ઊંચી રાખે છે, ક્યારેક પડતર ઘટાડીને પણ નફો વધારે છે. એટલે કે મહત્તમ મેક્સિમમ નફો મળે એ રીતે કિંમત નિર્ધારણનો પણ એક હેતુ જે છે કે જેથી પેદાશ પર કંપનીને મહત્તમ વળતર મળી રહેવું જોઈએ, મહત્તમ નફો વધવો જોઈએ. દર વર્ષે નફો ક્રમશઃ કંપનીનો વધવો જોઈએ. આ બીજો હેતુ છે. ત્રીજો હેતુ જોઈએ કિંમત નિર્ધારણનો, તેમાં છે હરીફાઈમાં ટકી રહેવું. અત્યારે આપણે જોઈએ મિત્રો તો બજારમાં જોરદાર હરીફાઈ છે, ગરાકાફ હરીફાઈ છે બજારમાં. કોઈ પણ પેદાશ એવી નથી કે જેની હરીફ પ્રોડક્ટ બજારમાં ના હોય. એટલે હરીફાઈમાં ટકી રહેવા માટે તમારે કિંમત કેવી નક્કી કરવી એ એક મહત્ત્વનો હેતુ છે કે જેથી તમારા હરીફો જે છે, તમારા કોમ્પિટિટર્સ જે છે, એના કરતાં તમારું વેચાણ સતત વધતું રહે અને કંપની બજારમાં ટકી રહે. એ રીતે કિંમત નિર્ધારણનો હેતુ મહત્ત્વનો બને છે. અત્યારે તમે જુઓ લેટેસ્ટ ટેકનોલોજી, કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ, દરેક પ્રકારે લેટેસ્ટ ટેકનોલોજીથી કામ ચાલી રહ્યા છે. અને આવા સંજોગોમાં કંપનીએ બજારમાં ટકી રહેવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે કઈ કિંમત રાખવી, કેવી રીતે આગળ વધવું, એ અહીંયા કિંમત નિર્ધારણનો મહત્ત્વનો હેતુ પણ ઘણી કંપનીઓનો છે કે હરીફાઈમાં ટકી રહેવું છે તો અમુક રીતે આપણે કિંમત રાખીશું તો જ બજારમાં હરીફાઈમાં ટકી શકીશું. આ એક મહત્ત્વનો હેતુ આપણે અહીંયા જોઈ શકાય કિંમત નિર્ધારણનો. ત્યાર પછી આપણે જોઈએ તો બજારમાં નિર્ધારિત હિસ્સો જાળવવો, ટુ મેન્ટેન માર્કેટ શેર. આપણે જોઈએ તો બજારમાં નિર્ધારિત હિસ્સો જાળવવો એ એક કિંમત નિર્ધારણનો એક અલગ હેતુ બને છે. આપણે જોઈએ તો બજારમાં એક કંપની લીડર છે એટલે કે નેતા છે, બીજી ફોલોવર છે એટલે કે એની જે લીડર કરે એ પ્રમાણે એની બીજી કામ કરતી જાય છે. લીડર, ફોલોવર, ચેલેન્જર સતત પડકારો ફેંકતા હોય છે અને નાના ધંધાદારી વ્યક્તિઓ પણ તમને જોવા મળે છે. એટલે માર્કેટમાં તમે લીડર તરીકે છો તો લીડર તરીકે તમારું સ્થાન ટકી રહે એ પ્રકારની કિંમત તમારે નક્કી કરવી એ પણ એક એનો હેતુ બને છે કિંમત નિર્ધારણનો. દાખલા કે આપણે ટૂથપેસ્ટમાં જોઈએ તો કોલગેટ એ લીડર છે, એ મહત્ત્વનું બાબત બને છે. શૂઝમાં જુઓ તો બાટા, લિબર્ટી એ બધા માર્કેટ લીડર તરીકે કામ કરે છે તો એ રીતે એમના માટે મહત્ત્વનું બને છે. તો બજારમાં તમારે નિર્ધારિત હિસ્સો જાળવી રાખવો છે. નિર્ધારિત હિસ્સો એટલે કે તમારો હિસ્સો કંપનીનો 60% હોય, 70% હોય કુલ વેચાણમાં, તો એ હિસ્સો તમારો સતત જળવાઈ રહે, એ હિસ્સો ઘટે નહીં, એ પણ ધ્યાનમાં રાખવા માટે ઘણી કંપનીઓનો મહત્ત્વનો હેતુ બને છે કિંમત નિર્ધારણમાં કે આપણો હિસ્સો ટકી રહેવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો કિંમત સ્થિરતા જાળવવી, પ્રોફિટ સ્ટેબિલિટી. કિંમતમાં સ્થિરતા જાળવવાની વાત આવે છે. સમય સંજોગ પ્રમાણે કિંમતમાં ક્યારેક વધારે, ક્યારેક સ્થિર જાળવી રાખે, ક્યારેક ઘટાડે એવું ના થવું જોઈએ. કિંમત સ્થિર રહેવી જોઈએ. સ્થિર કિંમત રહેશે તો ગ્રાહકોનો વિશ્વાસ તમારા પર વધુને વધુ મજબૂત થતો જશે. એટલે કે કિંમત સ્થિરતા જાળવવાનો પણ અહીંયા કિંમત નિર્ધારણનો એક મહત્ત્વનો હેતુ છે. સ્થિર કિંમત, વધારે નહીં, ઓછી નહીં, સ્થિર. એટલે કે બજારમાં ક્યારે કંપની ચીજ વસ્તુનો, કાચા માલ સામાનનો અછત વર્તાય એવા સંજોગોમાં પણ કંપની સ્થિર ભાવ રાખે છે. ક્યારેક બજારમાં ફુગાવો હોય એવા સંજોગોમાં પણ કંપની ભાવ સ્થિર રાખે છે. એના કારણે ગ્રાહકોનો કંપની પર વિશ્વાસ વધે છે કે આ કંપની એ એક જ સરખા ભાવ રાખ્યા છે જે કંપનીને લાંબા ગાળે વધારે ને વધારે લાભ કરતા બને છે. એક ઇમેજ ઊભી થાય છે,
એક પ્રતિષ્ઠા ઊભી થાય છે. તો આ રીતે આટલા આ કિંમત નિર્ધારણના મહત્ત્વના હેતુઓ આપણે અહીંયા કહી શકાય હેતુઓ છે. હવે આપણે જોઈએ તો કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો કયા કયા છે. ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇઝિંગ ડિસિઝન. કિંમત નિર્ધારણને કયા કયા પરિબળો અસર કરે છે. કિંમત નિર્ધારણમાં વિવિધ પરિબળો કંપનીને અસર કરે છે. કોઈપણ પેદાશની કિંમત નક્કી કરવી હોય એમાં બે પરિબળો ખાસ મહત્ત્વના છે. એક આંતરિક પરિબળો અને બીજા બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો એ કંપનીના અંદરના પરિબળો છે. એકમની અંદરના પરિબળો છે જેના પર કંપની નિયંત્રણ રાખી શકે છે, એટલે કે કંટ્રોલેબલ ફેક્ટર છે. નિયંત્રણ કંપની રાખી શકે છે. વ્યવસ્થાતંત્રીય પરિબળો છે, એ રીતે પણ એને આપણે ઓળખી શકાય. આંતરિક પરિબળોને કે આંતરિક પરિબળો, અંકુશિત પરિબળો કે જેના પર કંપનીનો મહદઅંશે અંકુશ રહેલો તમને જોવા મળે છે. આવા આંતરિક પરિબળો કયા છે જે કિંમત નિર્ધારણને અસર કરે છે, આ આપણે ખાસ હવે ચર્ચા કરવાની છે. કોઈપણ કંપની હોય, સૂક્ષ્મ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, મધ્યમ કક્ષાનો ઉદ્યોગ છે કે મોટા પાયાનો ઉદ્યોગ છે કે બહુરાષ્ટ્રીય કંપની છે, દરેક કંપનીઓને આંતરિક પરિબળો અસર કરે છે અને બાહ્ય પરિબળો પણ અસર કરે છે. એટલે કે કિંમત નિર્ધારણમાં આ બંને પરિબળો ખાસ મહત્ત્વના બને છે. સૌથી પહેલાં આપણે જોઈએ આંતરિક પરિબળો. તો આંતરિક પરિબળોમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આવે છે કંપનીના હેતુઓ. આપણે અગાઉ ચર્ચા કરી હેતુઓની કે કંપનીનો હેતુ શું છે. રોકાણ પર વળતર મેળવવું, હરીફાઈમાં ટકી રહેવું, મહત્તમ નફો મેળવવો, બજારમાં હિસ્સો જાળવી રાખવો, કિંમત સ્થિરતા જાળવી રાખવી. કંપનીનો જે હેતુ છે એ હેતુ અહીંયા કિંમત